કેમ છો મિત્રો? શું તમારા આલુ પરોઠા ફૂલતા નથી અને ફાટી જાય છે? તો આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ સિમ્પલ મસાલા સાથે પરફેક્ટ વણવાની રીત સાથે આલુ પરોઠા. તો એના માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું. મેં અહીં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને અડધી નાની ચમચી અજમો નાખીશું અને સાથે 1 મોટી ચમચી તેલ નાખીશું. લોટ અને મીઠું ને અજમાને આપણે સરસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ જરૂર મુજબ પાણી લઈને આપણે ઢીલો લોટ બાંધવાનો છે. જ્યારે પણ પરોઠા બનાવો સ્ટફ પરોઠા તો એનો લોટ ઢીલો બાંધવાનો, બહુ કડક ના હોવો જોઈએ. 1 ચમચી તેલ લઈશું અને લોટને આપણે સરસ મસળીને લીસો કરી લેવાનો છે. જુઓ, લોટને મસળવો ખૂબ જ જરૂરી છે. તમને આ સ્ટેજ પર લાગશે કે લોટ ઢીલો છે, પણ લોટ ઢીલો જ રાખવાનો છે. એને સરસ લીસો કરીને ઢાંકીને સાઈડ પર રાખી દઈશું. બટાકાનો મસાલો બનાવવા માટે મેં અહીં 4 બટાકાને બાફી લીધા છે અને એને એકદમ ટોટલી ઠંડા કરી લેવાના છે અને ત્યારબાદ એને આપણે મેશ કરી લઈશું. જો બટાકા ગરમ હશે ને તો આપણો બટાકાનો મસાલો ચીકણો થશે. જુઓ, સરસ મેશ થઈ ગયા છે. હવે મસાલા કરી લઈએ. 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. 1 નાની ચમચી લાલ મરચું, અડધી નાની ચમચી હળદર અને અડધી નાની ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી વલિયારી અને 1 મોટી ચમચી આમચૂર પાવડર નાખીશું ખટાશ માટે અને ધાણા ભરીને નાખવાના છે. એટલે 3 થી 4 ચમચી ધાણા નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. બટાકાના મસાલામાં મસાલો ભરપૂર હોવો જોઈએ, એટલે જ્યારે તમે પરોઠા બનાવો તો મોડા ના લાગે. અને જુઓ, આ રીતનું જોઈ લેવાનું બોલ બનતો હોય તો આપણું મિશ્રણ બરાબર છે. હવે લોટમાંથી એક મોટો બોલ લઈ લઈશું. કોરા લોટથી એને રગદોળી લઈશું અને ત્યારબાદ એને એકદમ હલકા હાથે વણવાનું છે. એની ધાર જે હોય ને થોડી પાતળી કરવાની છે અને વચ્ચે આપણે જે બોલ મોટો બનાવ્યો છે એ નાખવાનું છે. પૂરણ બરાબર હોવું જોઈએ. એને આ રીતે સીલ કરી લઈશું અને કોરો લોટ ભભરાવીને ફરીથી હાથથી આપણે એને સરસ આ રીતે પ્રેસ કરવાનું છે. એટલે એમાં જે પણ એર હશે ને નીકળી જશે અને વણતી વખતે આપણા પરોઠા ફાટે નહીં. હવે હલકા હાથે એને વણી લેવાનું છે. હંમેશા જ્યારે પરોઠો બનાવો તો લોટ પણ ઢીલો હોવો જોઈએ અને પૂરણ પણ બહુ કડક ના હોવું જોઈએ, નહીં તો પરોઠો તમારો ફાટી જશે. હું જો બીજું પણ તમને વણતા બતાવું છું. ધાર એકદમ પતલી કરવાની છે. જો તમારું પૂરણ પણ કડક હોય ને તો પણ ફાટી જાય પરોઠો. એટલે બંનેનું બરાબર હોવું જોઈએ. અને જુઓ, તમે જોઈ શકો છો હાથથી પણ વણે ને તો પણ સરસ વણાઈ જાય એટલું તમારું મિશ્રણ અને લોટ ઢીલો હોવો જોઈએ. જુઓ, અને થોડો હલકા હાથે વેલણથી આપણે વણી લઈશું. હવે શેકી લઈએ. શેકવા માટે મેં એક તવી મૂકી દીધી છે અને એને આપણે થોડા ઘીથી આ રીતે ગ્રીસ કરી લેવાનું, એટલે ચોંટે નહીં. અને એમાં હવે આપણે પરોઠો નાખીશું અને મીડિયમ ફ્લેમ પર નીચે સરસ શેકાઈ જાય એટલે એને આપણે પલટાવી લઈશું અને પછી નીચેની સાઈડ પણ એને શેકાવા દઈશું. નીચેની સાઈડ શેકાઈ જાય એટલે એને પલટાવી લઈશું અને હવે ઉપરની સાઈડ આપણે ઘી અથવા તેલ નાખીશું. હું ઘીથી શેકું છું. તમે જોઈ શકો છો પરોઠો સરસ ફૂલી ગયો છે અને હવે આપણે બીજી સાઈડ પણ ઘી નાખીશું અને ઉલટતા પુલટતા સરસ કડક થઈ જાય, સરસ આપણો પરોઠો શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે. આલુના પરોઠા બનાવીએ બટાકાના તો એમાં પૂરણ પણ સરખું હોવું જોઈએ, એટલે પરોઠા એકદમ મોડા ના લાગે. જુઓ, આપણો પરોઠો સરસ શેકાઈ ગયો છે. કાઢી લઈએ. બીજા પરાઠાને પણ એ રીતે જ શેકી લઈશું. જુઓ, તમે જોઈ શકો છો સરસ ફૂલી ગયો છે. એને પણ ઉલટતા પુલટતા શેકી લઈશું. તમે જો બધું આ બધી બાબતનું ધ્યાન રાખશો ને તો તમારા પરોઠા પણ સહેજ પણ નહીં ફાટે અને ફૂલશે પણ સરસ. પરોઠાને હવે આપણે કાઢી લઈશું અને પરોઠાને ગરમા ગરમ આપણે સર્વ કરીશું. મેં પરોઠાને સર્વ કરવા માટે લસણની ચટણી, દહીં અને અથાણા સાથે સર્વ કર્યા છે અને તમે જુઓ એકદમ પરફેક્ટ પરોઠા બન્યા છે. હવે હું તમને એને કટ કરીને પણ બતાવીશ સાઈડથી કે પરોઠાનું પૂરણ જુઓ, એકદમ પરફેક્ટ પરોઠાનું પૂરણ બધી સાઈડ ફેલાયું છે અને પરફેક્ટ આપણા પરોઠા બન્યા છે. તો મિત્રો, સવારના નાસ્તા માટે કે ટિફિન માટે કે સાંજના ડિનર માટે આ રીતના પરોઠા બનાવજો. તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.